હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે ફરીથી એક મારા વિડીયોમાં. અનંતા આપણે જે વિડીયો બનાવી છીએ એમાં તમારું સ્વાગત છે ફરીથી એક ફરી. તો તમે બધા કેમ છો? મજામાં થઈશો? તો મિત્રો, આજે આપણે એક નામ લખવાનું છે ફરીથી એકવાર. ફરીથી એ ટાઈમ છે 4:30નો ને એ ટાઈમ છે. તો ચાલો મિત્રો, આપણે એક વિડીયો બનાવી નાખીએ. ટાઈમ થઈ ગયો છે આપણે નામ લખવાનો. તો પહેલાં આપણે નામ લખી નાખીએ અને ત્યારબાદ પછી આપણે તે નામનો વિડીયો એડિટિંગ કરીને એક ફેસબુક અને જે આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે તેમાં અપલોડ કરી દઈએ. તો બંને રહેજો મારા વિડીયોમાં. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ આપણે જે નામ લખવાનું છે તેનું સ્ટાર્ટ કરી દઈએ. વધારે સમય નથી લેતા. રેડી? ચાલો. જો મિત્રો, જે આપણા વિડીયો બનાવી છે ને તે તોરલ નામ છે. તોરલ તેને બનાવી છે. તો નામ આવે છે તેને વિડીયો બનાવી છે તોરલ. તો આપણે રીતે કેમ નામ લખીએ છીએ તમે જોઈ લો જરા. તો આપણે આવી રીતે લખીએ છીએ કે તોરલ. રેડી? તો આવી રીતે એમ કરી નાખવાનું પ્લસ આ ટાઈપ. ઓકે, જો આ ટાઈપ કરી નાખવાનું. આવી રીતે હવે તો કરવાનો છે આપણે. એટલે બાદમાં એક લીટો કરું છું. તો કરવાનો છે એટલે બાદમાં લીટો આવવાનો છે. રેડી? જો આવી ગયું છે. થઈ ગયું. તો કરવાનો છે એટલે એક માથે પણ આવવાનું. તો એટલે એક માથે લીટો કરવો પડશે. રેડી? આવી રીતે લીટો કરવાનો. પછી થોડુંક આને આવી રીતે બની નાખવાનું. તો હતી. આપણે કરવાનું છે તો ર એટલે રમકડાનો ર. આપણે રમકડાનો ર કરી નાખીએ પહેલાં. થઈ ગયો. થઈ ગયું. જલ્દી થઈ ગયું. આ ટાઈપ એને શીખવાડું. આ ટાઈપ કરવાનું હોય છે. થઈ ગયું. થઈ ગયું. તો ર લ. આપણે જો આ તો ર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. તો ર લ. હવે આપણે કરવાનું છે લ. લ બોલે છે લગોઠાનો લ. રેડી? એ રીતે તમે વિડીયો અંત સુધી. જો તમને ગમી જાય ને તો એક જરાક કમેન્ટ કરી દેજો. તો આપણે આવા વિડીયો બનાવવાનું ચાલુ રહે છે. અને ના પણ એવા મને કોમેન્ટ કરો જેથી કરીને હું વિડીયો બનાવી શકું. કારણ કે અમુક નામ હોય જે હું બનાવી નથી શકતો. જે આપણે સારા નામ હોય છે હું બનાવવાની કોશિશ કરું છું. કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કયું નામ લખવું કઈ રીતે. ઘણી વાર એવું થાય કે નામ ન હોય એટલે હું નથી લખી શકતો. કોમેન્ટ હોય તો હું લખી શકું કેવું મારું નામ લખવું છે એટલા માટે. ઘણી થઈ જાય છે એમાં પછી કંઈ નામ ન હોય તો હું લખી નથી શકતો. કાલની જ વાત કરું તો કાલનો અપલોડ કરેલો વિડીયો નથી. કારણ કે કાલે કે મારું એવું નામ નહોતું લખી શક્યું એટલા માટે. એટલા માટે પછી મારે છે ને એક દિન વિડીયો બનાવી નાખવો પડે. જો કદાચ કોમેન્ટ કરેલી હોય સારી
કે ભાઈ નામ લખવું છે તો હું એ નામ લખી દઉં સબસ્ક્રાઈબથી. જો મિત્રો આ છે ને આ બધું ભૂંઈ નાખવાનું. ભૂંઈ એટલા માટે નથી કે ભાઈ તમને તો ખબર જ છે કે સારું બતાવે. સારું બતાવીને બીજી વાત કે ભાઈ માણસને ખબર પડે કે આ નામ લખ્યું છે. કારણ કે આમાં બતાતું નથી કે હું લખ્યું છે એટલા માટે. બીજું કાંઈ એમાં વાંધો નથી ભણવાનું રાજકારણ મેન સમજાય. જોઈ લો. જોઈએ મિત્રો તમને નામ બતાવી દઉં. લખ્યું છે આપણે તોરલ. જો એક આવી રીતે લખાયું છે નામ તોરલ. તો જો ગમી જાય તો એક લાઈક કરી દેજો. રેડી. વિડીયો જોવા માટે આભાર.